બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય। આજે અમારી ચેનલ ઉપર સંપૂર્ણ ઓખારણ છે એની રજૂઆત કરીએ છીએ। તો એમાં પહેલો ભાગ છે કે જે કડવું 1 થી 6 છે, તો એ જરૂર સાંભળજો। એક નામ મુજીને સાંભળ્યું સી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ। માતાજીની પાર્વતીને પિતા શંકરદેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જગ ભુવન સેવ। સિંદૂરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર। પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે જપમાળ રે। ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે જપમાળ રે, ચાલો સહિયરો દેરે જઈએ પૂજીએ ગણપતિ રાય। મોટા લીજે મોદક લાડુ, લાગીએ શંભુ સૂતને પાય। એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આસ। બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ। કડવું પહેલું। આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, સુરીતર મુનિવર સર્વે કરાણા। તારું વર્ણન કઈ પેરે કરીએ, સહસ્ત્ર ફેણા શેષ નાગને માં। જુજવા રૂપ ધારે જુગદંબા, મહા મોટા જડ મૂળમાં માં। ભક્તિભાવ કરી ચરણે લાગુ, અમને સહાય કરવા તું સ્મરથ તું, તારા ત્રિપુરાને તોતળા। બીજી શોભાસી મુખે કહીએ હંસાવતીને, બગલામુખી ભીડ પડે તમને સંભારુમાં। સેવક જન તમારી વિનંતી કરે, જ્યાં પવન નહીં પાણી તું કોણે ન કળાણી। જો મુખ રસના એક તોયે ન પામ્યો ભેદ, રહી નવખંડે વ્યાપી તેમની દુર્મતી કાપી। માં આદ્યશક્તિ જાણી નગર કોટીની રાણી, નિર્મળ કેસ રંગે રાતા રચના બની બહુ ભાતે। વાણાવટી તું માય કરજો અમારી સહાય, ઉગારજો અંબે માય। બ્રહ્મા આવી પાઠ કરે વિષ્ણુ વાંસળી વાય, શિવાજી આવી ડાક વગાડે નારદજી ગુણ ગાય। અબિલ ગુલાલ તણા હોય ઓત્સવ, વાગે મૃદંગના ઝણકાર। સિંહાસને બેઠી જગદંબા અમૃત દ્રષ્ટે જ્યોતિ, 16 શણગારને સજિયામાં નાકે નિર્મળ મોતી। ખીર અને મધ શર્કરા આરોગો અંબા માય, અગર કપૂરે તારી કરું આરતી સેવક જન શિર નમાય। તું બ્રહ્માણી તું રુદ્રાણી દેવાધિદેવા, સકલ વિશ્વમાં તું છે માતા કરું તમારી સેવા। માના ચરણ થતા પ્રતિપાલન પહોંચી મનની આશ, કુશળ ક્ષેત્ર રાખજો અંબામાં સર્વને, એમ કહે ત્રિપુરા દાસ રે। કડવું બીજું। એમાં કહ્યું છે કે રાજા પરીક્ષિત સુખદેવને ઓખારણની કથા કહેવા માગે છે, એ આ કડવા બીજામાં છે। હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો શકળ પદાર્થ પામું। વામું રે દુઃખ શકળ કલેવર તણા રે, દુઃખ શકળ વામું કલેવરના સુણતા પાતક જાય। તાવ તર્યો એકાંતર્યોને ચડે તેની કાય, ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય। પરીક્ષિત પૂછે કહો ને શુકજી ઓખાનો મહિમાય, કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ। પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવસ્કંદ, હવે દસમની કહો કથા જેમ ઉપજે આનંદ। હરિએ વૃંદાવનમાં લીલા કરી વાયો મધુરો વંશ, પ્રથમ મારી પૂતનાને પછી પડછાયો કંસ। પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુરાણી, 16 સહસ્ત્ર શતરાણી એમાં અષ્ટકરી પટરાણી। એમાં વડા જે રૂકમણી પ્રદ્યુમન તેના તન, પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ થયા પાવન। આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના મન તન, મરીચી સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન। વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહાલા શ્રી ભગવંત, પ્રહલાદ સુત વિરેચન બલિરાય તેનો તન। બલિ તણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન। એક સમય ગુરુજી શુક આવ્યા ત્યારે બોલ્યા વચન, અહો ગુરુજી આવો ગુરુજી કહો ને તપ મહિમા। શુક વાણી બોલ્યા તું સાંભળજે જગરાય, 3 લોકમાં શંભુ ભોળા આપશે વરદાન। મધુવનમાં જય તપ કરો આરાધો શિવ ભગવાનને। કડવું ત્રીજું। બાણાસુરનું તપ એના વિશે આલેખન છે।
રાય તપ કરવાને જાય છે, એ તો આવ્યો મધુવન માય રે. કીધું રાયે નિર્મળ જડે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપમાળ ઝાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોયે આરાધે શિવ ભગવાન રે. રુધિરે માંસ સુકાઈ ગયું રે, શરીર સુકા કાષ્ટવત સમ થયું રે. મહાતપીએ કેમ નવ બોલ્યા રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયા માય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો તેને વરદાન આપું, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો શુલપાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માગદનો લાહ્યો રે, વરદાન પામીને પુઠ્ઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શીશ શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય, તમે સાંભળો ઉમિયા માય રે. સેવા કરી ચઢાવે જળ, તેને કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચઢાવે સુગંધ, બુદ્ધિ કરું ધન ધન. જે કોઈ ચડાવે બીલીપત્ર, તેને ધરાવું સોનાનું છત્ર. સેવા કરીને વગાડે ઝાલતાલ રે, તેને કરી નાખવું ન્યાલ રે. નારી પાણીને બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાવ, હવે કપટીનાથ કેમ થાવ. એવું કહીને ચાલ્યા ભોળાનાથ, મૂક્યો બાણાસુર શિર પર હાથ. એવું કહી તું તો જાગ બાણાસુર રાય, તને વરદાન આપે શિવરાય. હું તો જાગું છું મહારાજ, આપો શોણિતપુરનું રાજ. શિવ માગું છું વારંવાર, મને આપો કર હજાર રે. કર એક્કો એવો કીજે રે, કે 10,000 હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવ વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યા રે. કડવું ચોથું. બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનમાં વાસી પશુ પંખીને લાગ્યા બ્રહ્મી વાય. કાંઈ ન દીઠું સાંભળ્યું, જેના વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વ દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યા બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણો ઘર ઘર પ્રગટ થયો પ્રધાન. કંઈક દેશની કન્યા લાવી પરણ્યો રાજન, દેશ જીવતા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહીપતિ બન્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય, સૂરજે વળતી સાંઢ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો, મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમ્ય રાજન. ઓ નારદજી, ન થયું મારું કામ, એકે જોધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યો તે શિવ શંભુ કર સંગ્રામ. કડવું પાંચમું. બાણાસુર શિવ સાથે યુદ્ધ કરે છે. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત, જળ માહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, તેણે સમય ઉમિયાજી મનમાં લાગ્યા રે બીહવા. જઈને શંકર ચરણે નમ્યા, અહો શિવરાય, સાને કાજે બીહો પાર્વતી, આવ્યા બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માગવા શું આવ્યો છે અંધા તણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ ન તજરે. કડવું છઠ્ઠું. શિવે શ્રાપ આપ્યો, ગણપતિને ઓખા ઉત્પન્ન કર્યા. તે તો તારા વણ કરીએ કહે, મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું, ચિંતા મુજને થાય. લે બાણાસુર, જાહું આપું તુજને એક ધજાય. જ્યારે ધજાએ ભાંગી પડશે, ત્યારે કર તારો છેદાશે. રુધિર તણો વરસાદ વરસશે, તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન આપી વાણિયો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમયે મહાદેવ કહે, માટે તપ કરવાનું મન. તેણે સામે
ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી કહો જન્મારો કેમ જાય, મારે નથી એક બાળ, કહો વેલ સી થાય. મહારુદ વાણી બોલ્યા, લે આ મારું વરદાન, એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નાહવાને બેઠા, વિચાર્યું મનમાય, શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બાળક બારણે મેલું બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની શી કહું હું કંઠે ઘૂઘર માળ. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિકા હાર, ત્રીજા કરમાં ફરસી શોહીએ, ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કહે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની સી વાત કહું શુકદેવ કહે શુણ ભૂપ. સેથી ટીલડી રાખડી અંબોડે વાકી મોડ, કંઠ કૃપાત તે કાયમી તેહી મોડા મોડ. કોથળી ફૂલની વેલણ દાબલી રમતા નાના પ્રાત, કંઠું પડો નાળા ચડી તે આપ્યો લઈને હાથ. વલણ પરીક્ષિતને શુકદેવ કહે, કુંવારી કન્યા જેહરે, ઘર સાચવવાને બાળક બે પ્રગટાવ્યા તેહરે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. હવે કડવા સાતમાંથી અમારા બીજા ભાગમાં રજૂ થશે, તે જરૂર સાંભળજો.